મારું નામ રશ્મિ છે. હું એક યુનિવર્સિટીની પ્રોફેસર હતી. મારો નાનો એવો પરિવાર હતો, જેમાં હું, મારા પતિ, મારી 11 વર્ષની દીકરી નીતા અને મારા 18 વર્ષના દિયર રિતિક સાથે રહેતી. મારા પતિ દિનેશના અવસાનને હજી થોડા દિવસ જ થયા હતા અને મારો દિયર, જે પોતાના મોટા ભાઈના અંતિમ સંસ્કાર સમયે ધ્રુસકે રડી રહ્યો હતો, તે કોઈની સાથે નોર્મલી ફોન પર વાત કરી રહ્યો હતો, જેથી તેના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. તેના થોડી વાર પછી જ તે મારી પાસે આવ્યો, જ્યારે હું હમણાં જ ઘરના મંદિરથી પૂજા કરીને હાથમાં થાળી લઈને બહાર નીકળી રહી હતી. ભાભી, મેં તમારી ગાડી વેચી દીધી છે. આ સાંભળતા જ મારા હાથમાંથી થાળી પડતા બચી હતી. મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં ધીમેથી પૂછ્યું, કઈ ગાડી રિતિક? તે ધીમેથી હસ્યો અને કહેવા લાગ્યો, એ જ ભાઈવાળી જૂની ગાડી. પરંતુ તમે બેફિકર રહો, તમારે રોજ યુનિવર્સિટી જવા માટે ટેક્સી કે રિક્ષાની જરૂર નહીં પડે. હું બધું સંભાળી લઈશ. તેના અવાજમાં દુઃખ નહોતું, ગમ નહોતો, બસ એક અજીબ વસ્તુ, જાણે મારા પતિના ગયા પછી તે ઘરનો માલિક બની ગયો હોય. મારો તો શ્વાસ અટકી ગયો. આપણે હું સમજી ગઈ હતી કે આ માત્ર ગાડીની વાત નથી, આ તો હજી શરૂઆત છે. જે થયું તે મારા દીકરા સમાન દિયરે કર્યું, અને મને ત્યારે પણ નહોતી ખબર કે આજ ઘરના મંદિરની દાનપેટીમાં શું રાખ્યું હતું, જે એક દિવસ મારી આખી જિંદગી હલાવી દેશે. મારા પતિને આખી સોસાયટીમાં ઇજ્જતદાર માણસના નામે ઓળખતી હતી. અમે બંને એક જ યુનિવર્સિટીમાં એક સાથે પ્રોફેસરની નોકરી કરતા. આખી જિંદગી તેમણે શરાફતમાં વિતાવી દીધી. તેમનું મૃત્યુ અચાનક નહોતું થયું, પરંતુ એટલું પણ ઠીક નહોતું કે દિલ તૈયાર થઈ જાય. તેમને હાર્ટ પ્રોબ્લેમ હતો. તેમનું દિલ નબળું પડી ગયું હતું. હું તેમના ગયા પછી પણ નોકરી કરતી રહી, જેથી ઘર ચાલતું રહે, કારણ કે મારો દિયર હજી ભણતો હતો અને મારી દીકરી પણ ભણી રહી હતી અને નાની હતી. હું મારા દિયરને શરૂઆતથી જ મારા પોતાના સંતાન સમાન સમજતી હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે ખૂબ નાનો હતો. મારા પતિના માતા પિતા વહેલા જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મારા પતિએ મને કહ્યું હતું કે હંમેશા મારા ભાઈનો ખ્યાલ રાખજે. આને માતા પિતાનો પ્રેમ નથી મળ્યો. તું આને એટલો પ્રેમ આપજે કે આને મા બાપના પ્રેમની કમી અનુભવાય જ નહીં. તે પોતે પણ પોતાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે હંમેશા તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી. મારા પતિ ચાલ્યા ગયા હતા અને એક કરીને લોકોનું આવવાનું બંધ થઈ ગયું. હમદર્દી પણ અવારનવાર 7 દિવસથી વધુ ન ટકતી. પરંતુ મારા દિયરના અવાજમાં જે બદલાવ આવ્યો હતો તે મને અંદર સુધી ખૂંચતો હતો. હું સવારે વહેલી યુનિવર્સિટી જવા માટે ઘરેથી નીકળી હતી. સાંજે પાછી ફરતી વખત રિતિક પણ કોલેજ જવા માટે ઘરેથી નીકળી જતો હતો અને મારી દીકરી પણ અડધો દિવસ સ્કૂલમાં હોતી હતી. ઘરમાં એક નોકરાણી હતી જે ઘરના બધા કામ કરતી હતી, સાથે જ મારી દીકરીનો પણ ખ્યાલ રાખતી. ગાડી મારા માટે સુવિધા નહોતી, તે મારો સહારો હતી. તે ગાડી મારા પતિની યાદ પણ હતી. રોજ અમે બંને સાથે એ ગાડીમાં બેસીને યુનિવર્સિટી જતા હતા અને મોટે ભાગે હું જ ડ્રાઇવિંગ કરતી હતી. દરેક વખતે ગાડી સ્ટાર્ટ કરતી વખતે તે મને કહેતા હતા, રશ્મિ, ગાડી ધીમે ચલાવજે. કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી, બસ કોઈ અકસ્માત ન થવો જોઈએ, કારણ કે અમે નથી ઈચ્છતા કે નીતા અને રિતિક બેસહારા થઈ જાય. મારા પતિ એક રીતે બિલકુલ સાચું કહેતા હતા. જે બાળકોના માથા પર વડીલોનો સહારો ન થતો, તેમને આ સંસારમાં કોઈ સ્વીકારતું નથી. તેમણે એકલા જ જિંદગી વિતાવી પડે છે. આટલી યાદો ભરેલી ગાડી મારા દિયરે વેચી દીધી, તે પણ મન જણાવ્યા વગર. મેં મારી જાતને સંભાળતા કહ્યું કે તે આ કેવી રીતે વેચી દીધી? તેને વચ્ચે જ મારી વાત કાપી દીધી અને કહ્યું, ભાભી, તમે ઇમોશનલ ના થાઓ. ગાડી ઘણી જૂની હતી ને, તેનાથી ક્યારેય પણ અકસ્માત થઈ શકતો હતો, અને તેમ છતાં હવે તેને કોણ ચલાવશે? હું છું ને, મેં એક એકાઉન્ટ ખોલાવી દીધું છે તમારા માટે. તમારી સેલરી, ભાઈની પેન્શન જે પણ આવશે, બધું હું મેનેજ કરી લઈશ. તમે ટેન્શન ન લો.
તેણે મારા માટે એવી રીતે કહ્યું જાણે હું કોઈ નાની બાળકી હોઉં. મને પહેલી વાર લાગ્યું કે મારો દિયર મને ભાભી નહીં, હવે એક જવાબદારી સમજવા લાગ્યો. મેં ધીમેથી પૂછ્યું, કોને વેચી છે? તેને કહ્યું, એક ડીલરને. તે પેપર વર્ક કરી દેશે. તમે સમજી શકશો નહીં આ બધું. તમે બસ ઘર સંભાળો, યુનિવર્સિટી સંભાળો અને તમારી દીકરીને જુઓ. અને પછી તે ચાલ્યો ગયો, જાણે ફેસલો સંભળાવીને અદાલત ઉઠી ગઈ હોય. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. પહેલાં જે મારો દિયર મારી દીકરી સાથે બેસીને વાતો કરતો, સ્મિત સાથે તેની સાથે રમતો, પરંતુ હવે તો તેને મારી દીકરીથી પણ નજર ચોડવાનું શરૂ કરી દીધું. તે અવારનવાર મારી પાસે આવીને કહેતી હતી કે મમ્મી, ચાચુને શું થઈ ગયું છે? ચાચુ મારી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા. હું તેની વાતને નજરઅંદાજ કરી દેતી અને વિચારતી કે હોઈ શકે છે કે તેના પર ભણવાનું પ્રેશર વધારે છે, તેથી તે નીતાને ઇગ્નોર કરી રહ્યો છે. હું અલમારીની સામે ઊભી રહી, જ્યાં મારા પતિ પોતાની જરૂરી ડોક્યુમેન્ટ્સ રાખતા હતા. રિતિક અવારનવાર પોતાના ભાઈને કહેતો હતો કે ભાઈ, આ બધી જૂની ફાઇલો રાખીને તમે શું કરશો? જગ્યા રોકે છે. દિનેશ કહેતા કે કાગળ જૂના નથી હોતા, આ સચ્ચાઈના પુરાવા હોય છે. મેં ચાવી શોધી, અલમારી ખોલી. ઉપરના શેલ્ફમાં ફાઇલોનો ઢગલો હતો. કેટલીક મારા પતિની મેડિકલ રિપોર્ટ્સ હતી, કેટલાક વીજળી પાણીના બિલ, કેટલાય ઇન્સ્યોરન્સના. ગાડીવાળી ફાઇલ કાઢી. અંદર આરસીની કોપી હોવી જોઈતી હતી, ઇન્સ્યોરન્સ પેપર, પોલ્યુશન, પરંતુ ત્યાં ખાલી પ્લાસ્ટિક સ્લીપ હતી. કોઈકે તેને કાઢી લીધી અને એનો મતલબ ઘરમાં માત્ર એક જ માણસ હતો જે આવું કરી શકતો હતો, રિતિક. આ જોઈને મારું દિલ બેસી ગયું. હું કિચનમાં ગઈ, પાણી પીધું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે રિતિકે મને ખૂબ પ્રેમથી ચા બનાવીને આપી હતી. તે અચાનક આટલો મીઠો કેમ થઈ ગયો? હું ત્યારે નહોતી સમજી, જે દિવસે તેને કહ્યું કે ભાભી તમે ચિંતા ન કરો, ભાઈના ગયા પછી હું બધું સંભાળી લઈશ. અને પછી તેને મારા પતિના સ્ટડી રૂમની ચાવી માંગી હતી અને કહ્યું હતું કે બસ કેટલાક પેપર્સ ચેક કરવાના છે. મેં તેના પર ભરોસો કરીને તેને ચાવી આપી દીધી. તે દિવસે મેં નહોતું વિચાર્યું કે મારો દિયર ત્યાં પેપર ચેક કરવાના નામે મારી દુનિયામાંથી કાગળ કાઢી રહ્યો છે. સવારે યુનિવર્સિટી ના ગઈ, હું સીધી સોસાયટીના ગાર્ડ પાસે ગઈ. મેં તેને સવાલ કર્યો, શું ગઈકાલે રાત્રે કોઈ ડીલર આવ્યો હતો? ગાર્ડે કહ્યું કે મેડમ, ગઈકાલે બપોરે એક માણસ આવ્યો હતો ગાડી જોવા માટે. રિતિક સાહેબ પણ તેમની સાથે હતા. મેં એન્ટ્રી કરી દીધી હતી. આ સાંભળીને મારું ગળું સુકાઈ ગયું. મતલબ આ બધું મારી આંખોની સામે થયું અને મને ખબર ના પડી. મેં રિતિકને કોલ કર્યો, તેને કોલ ના ઉપાડ્યો. પછી મેં મેસેજ કર્યો, અત્યારે જ વાત કરો. તેને જવાબ આપ્યો, હું મીટિંગમાં છું. મીટિંગ? તેના માટે મારી જિંદગીની વસ્તુઓ વેચવી મીટિંગ હતી? મેં હવે એ જ કર્યું જે હું વર્ષોથી ના કરી શકી હતી. મેં મદદ માંગી. મારા પતિના જૂના મિત્ર હતા, મિસ્ટર રિષભ ત્યાગી, એડવોકેટ. તેઓ એક સિનિયર વકીલ હતા અને દિનેશ તેમને ખૂબ માનતા. મેં તેમનો નંબર કાઢ્યો, તેમને ફોન કર્યો. તેમણે ઉપાડ્યો અને કહ્યું કે જી રશ્મિજી બોલો. મેં શ્વાસ લઈને કહ્યું, રિષભજી, રિતિકે દિનેશની ગાડી વેચી દીધી છે, તે પણ મને જણાવ્યા વગર, અને ગાડીના કાગળ ફાઇલમાંથી ગાયબ છે. ફોનની પહેલે પાર એક સેકન્ડનો સન્નાટો થયો. પછી તેમણે ખૂબ શાંત પરંતુ ખૂબ મકબ અંદાજમાં કહ્યું, તમે અત્યારે ઘરમાં છો? મેં કહ્યું કે જી. તેમણે કહ્યું, હું તમને ડરાવી નથી રહ્યો, પરંતુ આ મામૂલી વાત નથી. તમે જલ્દીથી એક કામ કરો, જેટલા પણ તમારા પતિ અને તમારા નામના ડોક્યુમેન્ટ્સ છે તેમને એક સેફ જગ્યાએ રાખી લો અને કોઈને ના જણાવતા તમે મારી સાથે વાત કરી રહ્યા છો. હું અડધા કલાકમાં તમને કોલ બેક કરું છું. તેમની વાતે મારા મગજમાં ભૂકંપ લાવી દીધો કે શું મારા પતિનો ભાઈ આટલો દૂર જઈ શકે છે? હું તેના માટે એક માની જેમ ફિકરમંદ હતી અને મેં માની જેમ જ હંમેશા તેનો ખ્યાલ રાખ્યો. માનું દિલ હંમેશા બાળકો માટે બહાના શોધે છે, પરંતુ સત્ય એવું હતું જેને બહાનાની જરૂર નહોતી. હું બેસીને કાગળો કાઢવા લાગી અને તે જ દરમિયાન મને એક નાની એવી વાત યાદ આવી.
જેને મારા હાથ રોકી દીધા. મારા પતિના મૃત્યુના 2 દિવસ પહેલાં જ્યારે તેઓ ખૂબ નબળા હતા, તેમણે મારો હાથ પકડ્યો હતો. તેમની આંગળીઓ ઠંડી હતી, પરંતુ પકડ ખૂબ મજબૂત હતી. તેમણે ખૂબ ધીમેથી કહ્યું હતું કે રશ્મિ, રિતિક મારો ભાઈ છે. તું બસ મંદિરની દાન પેટી યાદ રાખજે. મને લાગ્યું કે તેઓ કદાચ ગરીબોમાં પૈસા દાન કરવાની વાત કરી રહ્યા છે. દવાઓની અસર તેમના મગજ પર ચડી ગઈ છે, અથવા તાવનો વહેમ છે. મેં તેમના શબ્દોને દિલના કોઈ ખૂણામાં રાખી દીધા. આજે તે ખૂણો ખુલી ગયો હતો. મંદિરની દાન પેટી. તે નાનું એવું મંદિર જે અમારા ઘરમાં જ મોજૂદ હતું, જે દાન પેટીમાં અમે ધનરાશિ નાખતા હતા અને પછી વધારે પૈસા થઈ જવા પર તે પૈસા ગરીબોમાં વેચી દેતા. મારા પતિએ આખરી વખતમાં દાન પેટી વિશે કેમ કહ્યું અને રિતિકે તે ગાડી વેચીને નવી ગાડી ખરીદી લીધી. રિષભે અડધા કલાક પછી કોલ કર્યો. તેમણે કહ્યું કે રશ્મિજી, મેં આરટીઓ વાળા એક ઓળખીતા સાથે વાત કરીને જોઈ છે, પરંતુ પહેલાં એક વાત જણાવું. ગાડી કોને નામે રજિસ્ટર્ડ હતી? મેં કહ્યું કે મારા પતિ દિનેશે મારા નામે કરાવી હતી. તેઓ કહેતા હતા કે આ તારા નામે જ રહેશે, આ તારો સહારો છે. રિષભજીના અવાજમાં જલ્દીથી તાકાત આવી ગઈ. તેમણે કહ્યું, તો પછી તમારી સહી અને મોજૂદગી વગર ગાડી ટ્રાન્સફર ના થઈ શકે. જો થઈ જ છે તો આ ઝાડ શાજી હશે, અથવા તેમાં તમારો દિયર સામેલ છે. મારા કાનમાં ઝાડ શાજીનો શબ્દ હથોડાની જેમ વાગ્યો. ભાભી હોવા છતાં મારા અંદર કંઈક જાગ્યું. ગુસ્સો નહીં, એક સાફ ચેતવણી. હવે જો હું ખામોશ રહી તો આ માત્ર ગાડી નહીં, મારી આખી જિંદગી વેચી દેશે. મેં ડરતા ડરતા કહ્યું, રિષભજી, તે મારા પતિનો ભાઈ છે. તે જે રીતે પોતાના ભાઈની ઇજ્જત કરતો હતો એ જ રીતે મારી પણ કરે છે. તેમણે ખૂબ ધીમેથી પરંતુ મજબૂત અંદાજમાં કહ્યું, તમે તેની ભાભી છો, માં તો નથી, અને તમારા પતિ સાથે તેનો સંબંધ તમારા કરતાં પણ વધારે ઊંડો હતો. દિનેશ મરી ચૂક્યો છે. ભાભી હોવું એટલે આંખો બંધ કરવી નથી હોતું. તમે તેનો ઉછેર કર્યો, સારા નરસાની ઓળખ શીખરાવી, મતલબ સાચા સમયે હજી પણ તમે તેના પર રોક લગાવી શકો છો. તેમની આ વાત મારા સીનામાં ક્યાંક અટકી ગઈ. તેમણે આવીને કહ્યું, તમે એક કામ કરો, આજે સાંજ સુધી કોઈ પણ કાગળ રિતિકને ના આપતા. જો તે માંગે તો કહી દેજો કે તે તો તમને પણ નથી મળી રહ્યા. અને સૌથી જરૂરી, બેંકની તરફ કોઈ વસ્તુ તો નથી ને, કોઈ લોકર કે કોઈ એકાઉન્ટ વગેરે? મેં કહ્યું, દિનેશના નામે એક લોકર હતું, પરંતુ જે અત્યારે મને નથી ખબર ક્યાં છે. તેઓ હંમેશા કહેતા કે બધી વ્યવસ્થા છે. એડવોકેટ રિષભે કહ્યું કે ઠીક છે, આપણે લોકર પર પણ નજર નાખીશું, પરંતુ પહેલાં ગાડી. મેં ગાડીનો નંબર મોકલી દીધો હતો. શાંત થતાં પહેલાં રિતિક ઘરે આવી ગયો. તેની ચાલમાં એક નકલી પરેશાની હતી. તેણે આવતા જ સવાલ કર્યો, ભાભી, આજે તમે યુનિવર્સિટી નહોતા ગયા? મેં કહ્યું, ના, મારી તબિયત ઠીક નહોતી. તેને મારા ચહેરાને જોયો, પછી જલ્દીથી પોતાની નજરો આમ તેમ ફેરવી, જાણે તે ચેક કરી રહ્યો હોય કે હું જાણી તો નથી ગઈ ને. પણ તેને જ મીઠો અવાજ કાઢ્યો, ભાભી, તમે પરેશાન ના થાઓ. ગાડીથી તમને શું લગાવ છે? મેં નવી ગાડી ખરીદી લીધી જ. હું પણ ક્યારેક ક્યારેક તમને ડ્રોપ કરી દઈશ. બસ તમે મને ફાઇલ આપી દો, ભાઈની જે જૂની ફાઇલો છે. તે ટેક્સવાળો માંગી રહ્યો હતો. ટેક્સ? મેં શ્વાસ દબાવીને કહ્યું, ટેક્સવાળો પણ આવી ગયો? હા ભાભી, ફાઇલ્સ. તે તડપીને બોલ્યો, ભાભી જલ્દી કરો, લોકો શું કહેશે કે ભાઈના ગયા પછી ઘરની વસ્તુઓ વેર વિખેર પડી છે. મેં પહેલીવાર તેની આંખોમાં ડાયરેક્ટ જોઈને કહ્યું, લોકો તો કાલે પણ કહેશે રિતિક, અને પરમ દિવસે પણ કહેશે. તું પહેલાં મને એ જણાવ કે ગાડી કોને વેચી છે? તેના ચહેરાનો રંગ એક પળ માટે બદલાઈ ગયો. પછી તે હસવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને બોલ્યો, ભાભી, તમે કેમ પૂછી રહ્યા છો? બધું મેં સંભાળી લીધું છે ને, તમે સમજશો નહીં. મેં ખૂબ શાંત થઈને કહ્યું, હું સમજી જઈશ, કારણ કે તે ગાડી મારા નામે હતી અને તેના કાગળ મારી ફાઇલમાંથી ગાયબ છે. આ સાંભળતા જ તેની ગરદનની નસો ફૂલી ગઈ. તેણે દેખાવનું સ્મિત પોતાના ચહેરા પર સજાવ્યું અને કહ્યું, તમે એ ફાઇલ જોઈ હતી શું?
ભાભી, તમે તમારી જાતને ડિપ્રેશનમાં કેમ નાખી રહ્યા છો? હું પછી તમને બધું બતાવી દઈશ. અને પછી તેણે ટેબલ પર હાથ રાખીને થોડું આગળ ઝૂકતા ધીમા અવાજે કહ્યું, તેમ છતાં ભાઈના સ્ટડી રૂમની બીજી ચાવી ક્યાં છે? તેના સવાલમાં લાલચ હતી અને ડર પણ હતો, જાણે તેને કોઈ વસ્તુ જોઈ છે જે તેને અત્યાર સુધી નથી મળી. સમજ આવવાનું શરૂ થઈ ગયું હતું કે તે માત્ર ગાડીની પાછળ નથી, તે કોઈ બીજી વસ્તુની પાછળ છે. દાનપેટી, લોકરની ચાવીઓ, બધું એક જોરદાર દોડાથી જોડાયેલું હતું. હું એ જ મંદિરમાં ગઈ અને જેવી મારી નજર દાનપેટી પર પડી તો મારા હોશ ઉડી ગયા. કારણ કે દાનપેટી પોતાની જગ્યા પર હતી જ નહીં. તે ક્યાં ગઈ? આ જોઈને હું હેરાન રહી ગઈ. હું ગભરામણમાં બહારની તરફ આવી રહી હતી. જ્યારે હું બહાર આવી તો રિતિક ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેનો અવાજ ધીમો હતો, પરંતુ કેટલાક શબ્દો મારા કાન સુધી પહોંચ્યા. હા, પેપર તો મળી ગયા છે. બસ એક વસ્તુ બાકી છે, દાનપેટી. તે મંદિરથી ગાયબ છે. ફરીથી તેને અવાજ ધીમો કરી દીધો. મારા શરીરમાં વીજળી દોડી ગઈ હતી. તેને દાનપેટી કેમ કહ્યું? દાનપેટીમાં તે કઈ વસ્તુની તલાશ કરી રહ્યો છે? દાનપેટી પણ તો મંદિરથી ગાયબ હતી. શું મારા પતિએ સાચે જ દાનપેટીમાં કંઈક છુપાવ્યું હતું? અને શું મારો દિયર તેને મેળવવા માટે મને ધીમે ધીમે ખાલી કરી રહ્યો હતો? મેં રિષભજીને મેસેજ કર્યો. તેમને દાનપેટી વિશે જણાવ્યું અને કહ્યું કે મને ડર લાગી રહ્યો છે. તેમનો રિપ્લાય આવ્યો, ડરો મત, ચોકન ના રહો. કાલે સવારે આરટીઓથી ઇન્વેસ્ટિગેશન મળી જશે અને જો જરૂર પડશે તો આપણે ગાડી હોલ્ડ કરાવી દઈશું. મેં મોબાઈલ સ્ક્રીન બંધ કરી. રૂમમાં અંધારું હતું, પરંતુ મારા અંદર પહેલીવાર એક રોશની હતી, સાચાની રોશની. હું રડી નહોતી રહી, પરંતુ આંખોમાં તે ચમક હતી જે ત્યારે આવે છે જ્યારે માણસ ફેસલો કરી લે. હવે વધુ નહીં રશ્મિ. સવારના સમયે એડવોકેટ રિષભજીનો કોલ આવ્યો. તેમનો અવાજ તેજ અને સાફ હતો. તેમણે કહ્યું, રશ્મિ, ગાડીનું ટ્રાન્સફર કાલે જ બતાવવામાં આવ્યું છે અને ખરીદદારનું નામ કોઈ ડીલર નથી, પરંતુ એક એવો માણસ છે જે તમારી સોસાયટીની પાસે જ રહે છે. આ સાંભળીને તો મારું માથું જ ચકરાઈ ગયું. વકીલ સાહેબે કહ્યું, હા, મતલબ ગાડી દૂર નથી અને અસલ વાત એ છે કે ટ્રાન્સફર માટે જે દરખાસ્ત લેવામાં આવ્યા છે તે તમારી નકલ કરવાનો પ્રયત્ન છે. આ સાંભળીને તો મારા હાથમાંથી ફોન પણ વાંચાવો થઈ ગયો. મારા અંદરના માણસનો ઝઘડો હવે ખતમ થઈ ગયો. મેં વિચાર્યું પણ નહોતું કે કંઈક એવું પણ થઈ શકે છે. મને ઇન્સાફ જોઈતો હતો. વકીલ સાહેબે કહ્યું, હું અત્યારે એક લીગલ નોટિસ તૈયાર કરી રહ્યો છું, પરંતુ આનાથી પહેલાં આપણે ગાડી ફિઝિકલી શોધીશું. જો તમારી સોસાયટીની આસપાસ ગાડી છે તો આજે જ દાનપેટીની પણ તલાશ કરવી પડશે. તમે ઘરમાં દાનપેટી તલાશ કરો. મેં આખા ઘરમાં દાનપેટી તલાશ કરી લીધી, પણ તે મને ક્યાંય પણ નહોતી મળી રહી. હું પરેશાન થઈને સોફા પર બેઠી હતી જ્યારે મારી દીકરી મારી નજીક આવી અને મારી સાથે વાતો કરવા લાગી. તેની સાથે વાતો કરીને મને થોડું રિલેક્સ ફીલ થયું, પરંતુ વાતો જ વાતોમાં તેણે મને કહ્યું, મમ્મા, તમે મારી સાથે રમો ને? મેં કહ્યું, બેટા, અત્યારે મારો મૂડ નથી. મમ્મા પરેશાન છે. તેણે મને પૂછ્યું કે તમે કેમ પરેશાન છો? તો મેં તેને જણાવી દીધું કે દાનપેટી ક્યાંય નથી મળી રહી. તેણે મને જણાવ્યું કે દાનપેટી તો મેં તમારી ગાડીમાં જોઈ હતી. તમને યાદ નથી? જ્યારે પાપા જીવતા હતા ત્યારે, અને પાપા દાનપેટી ગાડીમાં રાખીને લઈ ગયા હતા. તમે લોકોએ ગાડીમાં બેસીને તેમાંથી પૈસા કાઢીને કાઉન્ટ કર્યા હતા અને અમે લોકો ગરીબો માટે સામાન ખરીદવા ગયા હતા. તે પછી તો દાનપેટી ગાડીમાં જ રહી ગઈ હતી અને પછી 2 દિવસ બાદ જ પપ્પા આપણને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. નીતાની વાતો સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. તે બિલકુલ સાચું કહી રહી હતી. દાનપેટી તો અમે લોકોએ ગાડીમાં જ રાખી હતી. હું તેને પાછી કાઢીને મંદિરમાં રાખવાનું જ ભૂલી ગઈ. મેં તો મારું માથું જ પકડી લીધું. આ બધું મને યાદ કેમ ના રહ્યું? કદાચ પતિના ગયા પછી અને આટલી બધી મુસીબતોની વચ્ચે મને આ વાત યાદ નહોતી રહી. હવે ગાડી જ તલાશ કરવી પડશે. હું વિચારી રહી હતી કે આખરે દાનપેટીમાં શું હોઈ શકે છે.
મારા હિસાબે તો તેમાં માત્ર પૈસા જ હોઈ શકે છે, અથવા કદાચ તે પણ નહીં હોઈ શકે, કારણ કે અમે લોકો તો તે બધા પૈસા કાઢીને ગરીબો માટે સામાન લઈને ચાલ્યા ગયા હતા. તે તો ખાલી થઈ ગઈ હતી. તેમાં તો હવે પૈસા પણ નહોતા. તો પછી મારા પતિએ દાનપેટીનો ઉલ્લેખ જ કેમ કર્યો હતો? હોઈ શકે છે કે તેમાં કંઈક એવું હોય જે મારા દિયરના અસલ ઈરાદા બતાવી દે. તે જ પડે બહાર હોલમાં નોકરાણીનો અવાજ આવ્યો. ભાભી નીચે આવો, એક માણસ આવ્યો છે, કહે છે કે ગાડી વિશે વાત કરવી છે. મેં દરવાજો ખોલ્યો. મારું દિલ ધડકી રહ્યું હતું. પાછળ લોબીમાં એક માણસ ઊભો હતો, સિમ્પલ કપડાં પહેરેલા, પરંતુ આંખો તેજ. તેને કહ્યું કે તમે રશ્મિજી છો? મેડમ, તમારી ગાડી અત્યારે બેઝમેન્ટમાં ઊભી છે. મારા શ્વાસ રોકાઈ ગયા. હું જલ્દીથી બેઝમેન્ટ તરફ ભાગી, અને જ્યારે મેં દૂરથી મારી ગાડીને જોઈ તો વિન્ડશીલ્ડની અંદર કંઈક ચમક્યું, જાણે કોઈ કે ઉતાવળમાં કોઈ વસ્તુ છુપાવ્યું હોય. હું દરવાજો ખોલવાની જ હતી કે પાછળથી રિતિકનો અવાજ મારા કાનમાં આવ્યો. ભાભી, તેમાં દાનપેટી રાખેલી છે, તેને ખોલતા નહીં. તેનો અવાજ મારા કાનમાં ઝેર બનીને ઉતરી ગયો. મેં પલટીને જોયું. તેની આંખોમાં ડર હતો, અને તેને કોઈ ભય નહોતો. તે ડર કોઈ મુજરીમનો હતો, જેને પકડાઈ જવાનો ડર હોય. બેઝમેન્ટની પીળા રંગની રોશનીમાં વિન્ડશીલ્ડની અંદર કંઈક ચમકી રહ્યું હતું. એક નાનો એવો ધાતુ જેવો, જાણે કોઈ ચાવી કે પેનડ્રાઈવનો ભાગ હોય. દાનપેટીનું તારું તૂટેલું હતું અને તે ખુલ્લી હતી. મેં મારા અંદરની ધૂતી સ્ત્રીને એક તરફ રાખીને તે સ્ત્રીને આગળ કરી હતી જે વર્ષોથી સંભાળતી આવી હતી. મેં ધીમેથી કહ્યું કે તું મને કેમ રોકી રહ્યો છે રિતિક? તેને આંખો ફેરવી લીધી, જાણે આસપાસ કોઈ સાંભળી ના લે. પછી કહેવા લાગ્યો કે ભાભી, એ બસ તેમાં જૂના કેટલાક કાગળ રાખેલા છે. તમે તેને જોઈને પરેશાન થઈ જશો. ચાલો ઉપર, મેં બધું સાફ કરી દીધું છે. મેં તેના શબ્દો પકડી લીધા. મતલબ કે દાનપેટીમાં કંઈક હતું અને તમે કાઢી લીધું છે. તેના ગળામાં જાણે કંઈક ફસાઈ ગયું. તે ચીસ પાડીને બોલ્યો, તમને આ બધું નહીં સમજાય. અને પછી તેને મારું કાંડું પકડી લીધું, હલકું જોર લગાવીને મને ત્યાંથી લઈ જવા લાગ્યો, જાણે હું કોઈ બારકી હો. મને પહેલી વાર તેની પકડ પર ગુસ્સો નહીં, શરમ આવી રહી હતી. હું બોલી નહીં, બસ ધીમેથી મારું કાંડું છોડાવ્યું. મેં ખૂબ જ શાંત અવાજમાં કહ્યું કે મને હાથ ન લગાડતો. શાંત અવાજ ક્યારેક ક્યારેક સૌથી જોરદાર થપ્પડ હોય છે. તે અજાણ્યા માણસે જે નીચે લોબીમાં આવ્યો હતો તેણે હિચકિચાતા કહ્યું, મેડમ, હું સોસાયટીના ઇલેક્ટ્રિશિયનને ઓળખું છું. ગઈકાલે રાત્રે આ ગાડી અહીં હતી. વહેલી સવારે કોઈ પાર્ક કરી, પછી થોડી વારમાં બે છોકરા આવ્યા, ગાડીમાંથી જ લાકડાના બોક્સ જેવું કંઈક બહાર કાઢ્યું, અને પછી પાછું આ જ ગાડીમાં રાખીને ઉતાવળે ચાલ્યા ગયા. હું સમજી ગઈ હતી કે રિતિક એકલો નથી. કાં તો તેને કોઈને મોકલ્યો છે, અથવા તે પોતે કોઈની સાથે મળીને બધું કરી રહ્યો છે. મેં મોબાઈલ કાઢીને વકીલ સાહેબનો નંબર લગાવ્યો. પહેલી જ ઘંટી પર તેમણે કોલ ઉપાડી લીધો. મેં ઝડપી શ્વાસે કહ્યું, વકીલ સાહેબ, ગાડી બેઝમેન્ટમાં છે અને દાનપેટીનું તાળું તૂટેલું છે અને રિતિક મને તેને ખોલતા રોકી રહ્યો છે. તેમનો અવાજ એકદમ હુકમવાળો થઈ ગયો. તેમણે કહ્યું, રશ્મિજી, તમે ગાડીની અંદર કંઈ પણ અડક્યા વગર વિડીયો બનાવો. નંબર પ્લેટ, અંદરની હાલત, દાનપેટીનું તાળું, બધું જ. અને આ વિશે રિતિકને કંઈ પણ ન કહેતા કે તમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છો. મેં મોબાઈલ હથેળીમાં છુપાવીને વિડીયો શરૂ કરી દીધો હતો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. હું પહેલીવાર પોતાના જ ઘરમાં પુરાવા એકઠા કરી રહી હતી. રિતિકે મારો મોબાઈલ જોયો તો તેનો અવાજ ઊંચો થઈ ગયો. તે કહેવા લાગ્યો, ભાભી, તમે આ શું કરી રહ્યા છો? લોકોને બતાવશો કે શું? સોસાયટીમાં અમારો તમાશો બનાવશો કે શું? મેં તેના ચહેરા તરફ જોયું અને કહ્યું, તમાશો તો તે બનાવ્યો છે રિતિક. હું તો બસ સચ્ચાઈ જોઈ રહી છું. તેના અંદાજમાં કડવાશ આવી ગઈ. સચ્ચાઈ? કઈ સચ્ચાઈ? આ શું છે ભાભી? તમે એકલા છો, તમે મેનેજ નહીં કરી શકો, હું કરીશ ને.
તે પડે મને દિનેશની વાત યાદ આવી ગઈ. જો ક્યારે રિતિક બહુ મીઠો થઈ જાય, અને આજે તે મીઠો નહોતો, આજે તે અસલી હતો. મેં ગાડીની ચાવી કાઢી. મારી પાસે હજી પણ ગાડીની એક ડુપ્લિકેટ ચાવી હતી, જે હું હંમેશા મારા પર્સમાં રાખતી. મેં ગાડીનો દરવાજો ખોલ્યો. અંદર સીટ પર ધૂળ હતી, પરંતુ કોઈ મોટી તોડફોડ નહોતી. દાનપેટી સીટ પર રાખેલી હતી. હું નમી. મારી નજરે ચમકતી વસ્તુ પર ગઈ. તે એક ચાવી હતી, કાળા રબરની કોડવાળી, જેના પર એક નંબર ઉપસેલો હતો. મેં તેને ઉઠાવી નહોતી. પહેલા વિડીયોમાં ક્લિયર શોટ લીધો, પછી ધીમેથી હથેળીમાં રાખી. તે ચાવી ઠંડી અને ભાડે હતી. આ ચાવી ઘરની તિજોરીની નહોતી, આ લોકરની ચાવી હતી, અથવા કોઈ ઓફિસ સેફની. મારું ગળું સુકાઈ ગયું હતું. આ શું છે? મેં રિતિકને પૂછ્યું. તેને તરત જ કહ્યું કે કંઈ નથી ભાભી, ભાઈની કોઈ જૂની ચાવી હશે. છોડો ને તેને. તેણે છોડો એવી રીતે કહ્યું જાણે તે ઈચ્છતો હોય કે હું ભૂલી જાઉં. પરંતુ હવે મારો ભૂલવાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. મેં દાનપેટી ખોલવા માટે હાથ લંબાવ્યો. રિતિકે ફરીથી અવાજ દબાવીને કહ્યું કે ન ખોલતા ભાભી. આ વખતે તેના અંદાજમાં ગડગડાહટ હતો. હું રોકાઈ. મેં તેને જોયો અને કહ્યું કેમ? તેને કહ્યું કારણ કે તેમાં ભાઈની વસ્તુઓ છે. તમે રડી પડશો. હું બોલી જે હું રડી નથી રહી રિતિક, હું શીખી રહી છું. પછી મેં દાનપેટીનું ઢાંકણ ધીમેથી ખોલ્યું. જેમાં તે પૈસા તો નહોતા. તેમાં ગોલ્ડન કલરનું એન્વલપ હતું, જેના પર કોઈ નામ નહોતું લખ્યું. બસ એક નાનો એવો સ્ટીકર લગાવેલો હતો, જાણે કોઈ મોહર હોય. તેના ઉપર પેનથી લખેલું હતું, માત્ર રશ્મિ માટે. મારા દિલના ધબકારા એટલી ઝડપી થઈ ગયા હતા કે મને લાગ્યું કે રિતિક પણ સાંભળી લેશે. રિતિક એક ડગલું આગળ વધારીને કહેવા લાગ્યો ભાભી, મેં લિફાફો ઉઠાવ્યો નહીં. પહેલાં તેનો ફોટો ક્લિક કર્યો. વકીલ સાહેબે કહ્યું હતું કે પુરાવા જોઈએ. મેં એવી જ રીતે લિફાફો રાખેલો રહેવા દીધો. દાનપેટીને બંધ કરી અને ખૂબ જ શાંત થઈને તેને ત્યાં જ રહેવા દીધી અને ગાડીનું તાળું લગાવી દીધું. રિતિકને કહ્યું કે ઉપર ચાલો. રિતિકે રાહતનો શ્વાસ લીધો હતો, જાણે તેને જીત મળી ગઈ હોય. પરંતુ તેને નહોતી ખબર કે હું ગાડીને બંધ કરીને ભાગી નથી રહી. બસ સાચી જગ્યા, સાચો સાક્ષી અને સાચો સમય પસંદ કરી રહી છું. અમે લિફ્ટથી ઉપર આવ્યા અને ઘરમાં ઘૂસતા જ રિતિકે અવાજ બદલી નાખ્યો. મીઠો, થાકેલો, જાણે તે લાચાર હોય. તેને કહ્યું ભાભી, તમે મારી વાત કેમ નથી સમજતા? હું તમારા માટે જ તો કરી રહ્યો છું. મેં કહ્યું ઠીક છે, બેસો. મેં તેને સોફા પર બેસાડ્યો અને પોતે સામે ખુરશી પર બેસી ગઈ. પહેલીવાર અમારી વચ્ચે અંતર હતું, શારીરિક નહીં, માનસિક. તે મને જોઈ રહ્યો હતો, જાણે હું કોઈ નવી સ્ત્રી હોઉં. મેં બહુ સીધો સવાલ પૂછ્યો, તે મારા નામની સહી કેવી રીતે કરી? તેના ચહેરા પર વીજળી જેવો ચમકારો હતો. પછી તેને પોતાની જાતને સંભાળી લીધી. કઈ સહી ભાભી? મેં કહ્યું આરટીઓમાં ટ્રાન્સફર દેખાઈ રહ્યું છે અને સહી મારા જેવી જ બનાવવામાં આવી છે. હવે તે એક્ટિંગ કરવા લાગ્યો. તે ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો ભાભી, તમે આ કેવી રીતે વાતો કરી રહ્યા છો? કોણે તમને મારી વિરુદ્ધ ભડકાવી દીધા? મેં કહ્યું મન કોઈએ તારા વિરુદ્ધ ભડકાવી નથી, આ પુરાવો છે. તેના હોઠ સંકોચાઈ ગયા. તે કહેવા લાગ્યો કે તમને શું લાગે છે, હું કોઈ ગુનેગાર છું? મેં કહ્યું મને લાગે છે કે તું ડરી રહ્યો છે. આટલું કહેતા જ તે ઊભો થઈ ગયો અને બોલ્યો, હું ડરી નથી રહ્યો. તમે એકલા નથી રહી શકતા, તમને કોઈ સંભાળવાવાળું જોઈએ. ભાઈ ચાલ્યા ગયા છે હવે. તેને પોતાની વાત અધૂરી છોડી દીધી, પરંતુ તેનો મતલબ સાફ હતો, હવે મારો માલિક તે છે. મેં શાંત થઈને કહ્યું માલિક? શું હું કોઈ જમીન છું રિતિક? મારી વાત સાંભળીને તેનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ધીમા અંદાજમાં કહ્યું ઠીક છે, જો તમને મારી મદદ જોતી જ ન હોય તો પછી વાત ન કરતા, ન તો ભવિષ્યમાં હું તમને સંભાળવાનું છું. એટલું કહીને તે સ્ટડી રૂમ તરફ વળી ગયો હતો. મારી અંદર એલાર્મ વાગી ઉઠ્યું. તે ફરી ચાવી શોધવા માટે જઈ રહ્યો છે. મેં ઝડપથી કહ્યું રોકાઈ જા. તે રોકાઈ ગયો, પલટાયો, બોલ્યો કે જી કહો.
મેં કહ્યું, તારે સ્ટડી રૂમમાં જવાની જરૂર નથી. તેને કહ્યું, કેમ નથી? હવે તે પણ તમારી પ્રોપર્ટી છે શું? મેં તેના તરફ જોઈને કહ્યું કે હા, તે મારા પતિનો રૂમ હતો અને હવે મારો છે. મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા અને મને પોતાના પર ભરોસો થવા લાગ્યો. એ જ સમયે મારા ફોન પર વકીલ સાહેબનો મેસેજ આવ્યો. અત્યારે જ એન્વલપ અને ચાવીને સેફ રાખો અને આજે સાંજે મારી ચેમ્બરમાં આવી જાઓ. એકલા નહીં, કોઈ ભરોસાપાત્ર પડોશી કે સંબંધી સાથે આવજો, પરંતુ પોતાના દિયરને સાથે ન લાવતા. મેં સ્ક્રીન બંધ કરી દીધી. મારી અંદર ડર હતો, પરંતુ એક આત્મવિશ્વાસ પણ હતો. રિતિક ચૂપચાપ રૂમમાં ફરી રહ્યો હતો. તેની નજરો મારા પર્સ પર ટકતી, પછી હટી જતી. તે કંઈક વિચારી રહ્યો હતો અને પછી તેણે એ જ ચાલ ચાલી જે સૌથી વધુ ચોટ પહોંચાડે છે, ઇમોશનલ બ્લેકમેલ. તેણે રડવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યો, ભાઈના ગયા પછી તો તમે બદલાઈ ગયા છો. તમે તો મને એકલો છોડી દીધો. ભાઈ શું ચાલ્યા ગયા? તમે તો મને શંકાની નજરે જોવા લાગ્યા. લોકો શું કહેશે કે દિયર અને ભાભી એકબીજા સાથે લડી રહ્યા છે? મેં ધીમેથી કહ્યું, લોકો એ જ કહેશે જે તેમને મજા આપે છે. હું હવે તેમના પ્રમાણે નહીં જીવું. મારા અંદાજમાં ન તો ગુસ્સો હતો ન તો ધમકી હતી. બસ એક નિર્ણય હતો, અને જે નિર્ણય કરી લે છે તે તાકતવર બની જાય છે. સાંજ થવા આવી. મેં બહાનું બનાવ્યું કે મારે મારા એક સ્ટુડન્ટના ઘરે જવાનું છે. રિતિકે કહ્યું કે હું તમને મૂકી જાઉં. મેં કહ્યું કે ના, હું ટેક્સી કે રિક્ષા લઈને ચાલી જઈશ. તે નવાઈ પામીને મને જોતો રહ્યો, કારણ કે તે ઈચ્છતો હતો કે હું તેની સાથે જાઉં, જેથી તમારા દરેક કદમ પર નજર રાખી શકે. મેં ઝડપથી મારા પર્સમાં એન્વલપ અને ચાવી રાખ્યા અને લિફાફાને એક જૂના થેલામાં કપડાની નીચે છુપાવી દીધું. મેં મારી એક ફ્રેન્ડ અંજલિને મારી સાથે ચાલવા માટે કહ્યું. તેને કોઈ સવાલ કર્યા વગર કહ્યું કે ઠીક છે, હું તારી સાથે આવીશ. અમે રિષભજીની ચેમ્બર પર પહોંચ્યા. તેઓ એક સિનિયર વકીલ હતા. તેમની ચેમ્બરમાં પુસ્તકો રાખેલા હતા અને એક સાદી ખુરશી હતી. તેમણે મને બેસાડી, પાણી પીવડાવ્યું અને પછી બહુ જ સાફ શબ્દોમાં કહ્યું, હવે તમે જે પણ જણાવશો તે કાગળ પર નોંધવામાં આવશે, અને જો તમારો દિયર ખોટો હશે તો તેને તેના કર્મોની સજા ભોગવવી જ પડશે. પરંતુ આપણે તેને માટીમાં નહીં મેળવીએ, બલકે કાયદા અને સમજદારી અનુસાર તેને સાચા રસ્તે લાવવાનો પ્રયત્ન કરીશું. તેમના શબ્દો સાંભળીને મારા દિલને કંઈક શાંતિ મળી. આ બદલો નહોતો, પરંતુ એક રસ્તો હતો. મેં ચાવી તેમની સામે રાખી. તેમણે તેને જોઈ, નંબર નોટ કર્યો. પછી મેં એન્વલપ કાઢ્યું. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. વકીલ સાહેબે કહ્યું કે ખોલો આને. ધીમેથી સીલ તોડી. અંદર એક નાની પેનડ્રાઈવ હતી અને એક બંધ કાગળ હતો. કાગળ પર મારા પતિના અક્ષરો હતા. મારી આંખો ભરાઈ આવી, પરંતુ હું રડી નહોતી. હું વાંચવા લાગી હતી. જેના પર લખેલું હતું, રશ્મિ, જો તું આ વાંચી રહી છે તો મતલબ મેં જે ડર જોયો હતો તે સાચો થઈ ગયો. હું રિતિકને બહુ પ્રેમ કરું છું, પરંતુ હું તેના લોભને પણ ઓળખું છું. આ પેનડ્રાઈવમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ છે. જાયદાદના કાગળો નથી, પુરાવા છે. એવા પુરાવા જે બતાવશે કે રિતિકે ક્યારે અને કોની સાથે મળીને શું કર્યું હતું. મારા હાથ ઠંડા પડી ગયા. વકીલે સાહેબે મારી તરફ જોયું અને કહ્યું, આ કોના વિશે છે? મેં મારી દોસ્તને કહ્યું કે મારો પતિ જાણતો હતો કે રિતિક કંઈક ખોટું કરશે. વકીલ સાહેબે પેનડ્રાઈવને પોતાના લેપટોપમાં ન લગાવી તેમણે ઝડપથી કહ્યું, આનું પહેલાં ફોરેન્સિક બેકઅપ થશે. આપણે આને એમ જ નહીં ખોલીએ. સાવચેતી રાખવી જરૂરી છે. તેમના શબ્દો સાંભળીને મને લાગ્યું કે હું સાચા માણસ પાસે આવી ગઈ છું. તેમણે પોતાના જુનિયરને બોલાવ્યો, બંધ એન્વલપ તૈયાર કરાવ્યું અને પેનડ્રાઈવને પુરાવાની જેમ પેક કરાવી. પછી તેમણે ચાવી જોઈને કહ્યું, આ ચાવી બેંક લોકરની હોય તેવું લાગે છે, અને તમે કહ્યું હતું કે તમારા પતિના નામે લોકર હતું. આપણે કાલે સવારે બેંક જઈશું. મારા શ્વાસમાં થોડી તાકાત આવી, પરંતુ સાથે જ મારા દિલમાં ડર પણ હતો કે જો લોકરમાં એ જ વસ્તુ છે જે રિતિક ઈચ્છે છે તો તે આપણને ત્યાં જવા નહીં દે. વકીલ સાહેબે જાણે મારા દિલની વાત વાંચી લીધી. તેમણે કહ્યું, તમે આજે રાત્રે ઘરે એકલા ન રહેતા.
અને તમારી દીકરીને પણ તમારી સાથે રાખજો. અને જો તમારો દિયર હંગામો કરે તો તમે ખામોશ રહીને બસ એટલું જ કહેજો કે હું મારા કાગળો સંભાળી રહી છું. બસ મેં મારું માથું હલાવી દીધું. અમે ચેમ્બરની બહાર નીકળ્યા જ હતા કે મારા મોબાઈલ પર રિતિકનો કોલ આવ્યો. મેં કોલ ઉપાડ્યો. તેના અવાજમાં ગભરાટ હતી. ભાભી, તમે ક્યાં છો? મેં કહ્યું, મેં તને જણાવ્યું તો હતું કે હું મારા એક સ્ટુડન્ટના ઘરે આવી છું. તેણે કહ્યું, કોની સાથે છો તમે? મેં કહ્યું જ, હું ફ્રેન્ડ અનલી સાથે આવી છું. તેણે ઝડપથી કહ્યું, તમે જૂઠું ન બોલો. મને ખબર છે તમે તમારા સ્ટુડન્ટને ત્યાં નહીં પરંતુ ક્યાંક બીજે ગયા છો. મને લાગ્યું કે જાણે તે અમારો પડછાયો પણ જોઈ રહ્યો છે. પણ તેણે ધીમા પરંતુ બહુ જ સખ્ત અવાજમાં કહ્યું, ભાભી, જો તમે મારા વિરુદ્ધ કોઈ પગલું ભરશો તો યાદ રાખજો, ઘરમાં જે કંઈ છે હું બધું રોકી દઈશ. મેં પહેલી વાર તેને જવાબમાં ધમકી નહોતી આપી. મેં બસ એટલું જ કહ્યું હતું કે હું કંઈ નહીં રોકી શકે. રિતિક, તું માત્ર કોશિશ કરી શકે છે. અને મેં ફોન કાપી નાખ્યો. મારા હાથ ધ્રુજતા હતા પરંતુ મારો અવાજ નહોતો ધ્રુજ્યો. ઘરે પાછા ફરતા જ મને ખબર પડી ગઈ હતી કે બધું જ બદલાઈ ચૂક્યું છે. દરવાજા પર રિતિક ઊભો હતો, જાણે તે મારી જ રાહ જોઈ રહ્યો હોય. મારી દીકરીને મેં થોડા દિવસો માટે મારા પિયર મોકલી દીધી. રિતિકે મારી આંખોમાં આંખો પોરવીને સવાલ કર્યો કે તમે વકીલ પાસે ગયા હતા? મારા પેટમાં એક પળ માટે ડર જાગ્યો. તેને કેવી રીતે ખબર પડી ગઈ? શું તેને કોઈને મારી પાછળ લગાવ્યા હતા કે તેને પોતે મારો પીછો કર્યો હતો? અનલીએ ઝડપથી કહ્યું કે હા, ગયા હતા. શું રશ્મિને કોઈની સલાહ લેવાનો હક નથી? રિતિકે તેને ઘૂરીને જોઈ. પછી મારી તરફ આવ્યો. ભાભી, તમે મારી સાથે આવું કેમ કર્યું છે? મેં કહ્યું, મેં તારી સાથે કંઈ નથી કર્યું, બલકે પોતાની સાથે કર્યું છે. મેં પોતાની જાતને બચાવી છે. તે ગુસ્સામાં તિલ મિલાઈ ગયો હતો અને કહેવા લાગ્યો, તમને બચાવવાવાળો હું છું. મેં ખૂબ જ ધીમેથી કહ્યું, ના રિતિક, હવે હું પોતે મારી જાતને બચાવી શકું છું. હું મારા માટે કાફી છું. આ વાત તો અહીં જ પૂરી થઈ ગઈ હતી. તે રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી અને પહેલી વાર મને લાગ્યું કે મારો શ્વાસ મારો છે, પરંતુ ઊંઘ તોય નહોતી આવી રહી. કારણ કે મને ખબર હતી કે રિતિક હવે નરમ નહીં રહે. તે હવે પોતાનો અસલી ચહેરો વધુ સાફ કરીને બતાવશે. અને ખરેખર મધ્યરાત્રિએ મને હલકો એવો અવાજ સંભળાયો હતો. સ્ટડી રૂમના દરવાજા પાસે ખડખડાટ હતો, જાણે કોઈ ચાવી ફેરવી રહ્યું હોય. હું ધીમેથી ઊભી થઈ દરવાજા તરફ ગઈ. બહાર હોલમાં અંધારું હતું, પરંતુ સ્ટડી રૂમના નીચેના ભાગમાંથી રોશનીની એક પાતળી લકીર દેખાઈ રહી હતી. મતલબ કોઈ અંદર છે. મારું દિલ ધ્રુજી રહ્યું હતું. મેં ચૂપચાપ મારા ફોનનો કેમેરો ઓન કર્યો, રેકોર્ડિંગ શરૂ કર્યું અને એક ડગલું આગળ વધી. અંદરથી રિતિકનો અવાજ આવ્યો, બહુ ધીમો, જાણે તે કોઈની સાથે વાત કરી રહ્યો હોય. હા, લોકરની ચાવી નથી મળી રહી, જલ્દી કરો, સવાર થતાં પહેલાં, નહીંતર તે... પછી બીજી તરફથી કોઈ માણસનો અવાજ આવ્યો, જેને હું ઓળખી નહોતી શકતી. અને એ જ સમયે સ્ટડી રૂમની અંદર કંઈક ધડામ દઈને પડ્યું, જાણે કોઈ કબાટ ખુલી ગયો હોય. મેં એક જ શ્વાસે સમજી લીધું કે રિતિક એકલો નથી. તે કોઈને રાત્રે ઘરની અંદર લઈને આવ્યો. અને આ માત્ર ચોરી નથી, આ મારા પતિની આખરી ચેતવણીની સચ્ચાઈ છે. હું હાથ લંબાવીને સ્ટડી રૂમનો દરવાજો ધક્કો મારીને ખોલવા જતી હતી કે બરાબર પાછળથી મારા રૂમ પાસેની બારી પણ કંઈક ખટખટાવાયું. પણ મને યાદ આવ્યું કે અચાનક એક અવાજ આવ્યો, રશ્મિજી, દરવાજો ન ખોલતા, તે લોકો તમને જોઈ લેશે. હું પલટાઈ ગઈ. બારીની બહાર અંધારામાં એક પડછાયો હતો. મારા શ્વાસ રોકાઈ ગયા. આ કોણ છે જે મને બચાવી રહ્યું છે? બારી બહારના પડછાયે ફરીથી કહ્યું, રશ્મિજી, અત્યારે દરવાજો ન ખોલતા, તે લોકો તમને જોઈ લેશે. મારા આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. રાતના 2 વાગ્યે મારા પોતાના ઘરમાં કોઈ છે, એક માણસ અને મારો દિયર. સ્ટડી રૂમમાં કોઈ અજાણ્યા સાથે ફાઇલોને ઉથલ પાથલ કરી રહ્યા છે અને બહાર કોઈ ત્રીજો માણસ મને બચાવવા માટે કહી રહ્યો છે. મેં બારીનો પડદો થોડો સરકાવ્યો. બહાર અંધારું હતું, પરંતુ સોસાયટીની સ્ટ્રીટ લાઇટની
હલકી રોશનીમાં મને ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. એ જ માણસ જે સવારે બેઝમેન્ટમાં મળ્યો હતો, એ જ તેજ નજરવાળો, સાદા કપડાવાળો. મેં વાત કર્યા વગર બારી થોડી ખોલી. તેણે ઝડપથી કહ્યું, મેડમ, હું ગૌરવ. હું સોસાયટીના ઇલેક્ટ્રિશિયન સાથે કામ કરું છું. ગઈકાલે જ્યારે તમારી ગાડી અહીં હતી તો મેં જોયું હતું કે તમારા દિયર સાથે એક માણસ પણ હતો. આજે રાત્રે તે માણસ તમારા ઘરની અંદર આવી ગયો. મને શંકા ગઈ હતી તો હું નીચે હતો. ત્યારે જ મેં જોયું કે તે સીધો તમારા ફ્લોર પર ગયો. મેડમ, મને ડર લાગી રહ્યો છે કે કંઈક બહુ ખોટું થઈ રહ્યું છે. આ સાંભળીને તો મારા હોઠ સુકાઈ ગયા હતા. મેં કહ્યું, તમે અહીં કેવી રીતે આવ્યા? મેં ખૂબ જ ધીમેથી પૂછ્યું. તેને કહ્યું, સીડીઓથી. બિલકુલ, લિફ્ટમાં સીસીટીવી છે, સીડીઓમાં નથી. મેડમ, હું કોઈ હીરો નથી. બસ મને તમારો ચહેરો યાદ છે. તમે રોજ ડ્યુટી પર જાઓ છો, તમારી સાથે તમારી દીકરી પણ રહે છે, અને તમારા દિયરના તેવર બરાબર નથી લાગતા. તેને બરાબર નથી લાગતા? એવી રીતે કહ્યું જાણે તે પોતાની જાતને બચાવી રહ્યો હોય. અંદર સ્ટડી રૂમમાંથી ફરી અવાજ આવ્યો. કાગળ પલટવાનો, કબાટના દરવાજા ભટકવાનો, અને પછી રિતિકનો ગણગણાટ. જલ્દી આ ફોલ્ડર અહીંથી કાઢો. મારા હાથ ધ્રુજતા હતા, પરંતુ આ વખતે ડરની સાથે એક સાફ નિર્ણય પણ હતો. મેં ગૌરવને કહ્યું, તું અત્યારે જ નીચે જા. ગાર્ડને કે મારા ફ્લોર પર આવી જાય, અને પોલીસને પણ ફોન કોલ કર, પરંતુ અવાજ કર્યા વગર. ગૌરવે માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે મેડમ. તે ઝડપથી પડછાયાની જેમ સીડીઓ તરફ ગાયબ થઈ ગયો. મેં રૂમનો દરવાજો અંદરથી લોક નહોતો કર્યો. હું ઈચ્છતી હતી કે જો રિતિક બહાર નીકળે તો તે જુએ કે હું ભાગી નથી રહી. હું સામે ઊભી છું. મેં ઝડપથી મોબાઈલ કાઢ્યો અને વકીલ સાહેબને કોલ કર્યો. રાતનો સમય હતો, પરંતુ તેમણે પહેલી જ ઘંટડી પર મારો ફોન ઉપાડી લીધો, જાણે તેઓ પણ ઊંઘ્યા નહોતા. મેં વકીલ સાહેબને કહ્યું, રિષભજી, સ્ટડી રૂમમાં રિતિક કોઈની સાથે છે. તે ફાઇલો કાઢી રહ્યો છે. એક માણસ ગૌરવે જોયું છે અને હવે તે ગાર્ડને બોલાવા ગયો છે. વકીલ સાહેબનો અવાજ તેજ અને ઠંડો થઈ ગયો. તેમણે કહ્યું, રશ્મિજી, તમે દરવાજો ન ખોલતા, તમે પોતે સામે ન જતા. બસ રેકોર્ડિંગ ચાલુ રાખજો. જો ગાર્ડ આવી જાય તો ઠીક છે, હું અત્યારે જ પોલીસને કોલ કરું છું. તમે બસ પોતાનું ધ્યાન રાખજો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી, પરંતુ મેં કેમેરો ઓન કર્યો અને રેકોર્ડિંગ શરૂ કર્યું. દરવાજા પાસે ઊભી થઈ ગઈ હતી, જેથી બહારના કદમોનો અવાજ રેકોર્ડ થઈ જાય. અંદર સ્ટડી રૂમમાં એકવાર ફરી ધડામ અવાજ આવ્યો હતો, જાણે કોઈ ભારે ડબ્બો પડ્યો હોય. અને એ જ સમયે સ્ટડી રૂમનો દરવાજો ખુલ્યો તો મારી સામે રિતિક ઊભો હતો. તેની પાછળ એક માણસ હતો, અંદાજે 40 વર્ષનો, ભરાવદાર શરીર, આંખોમાં ચાલાકી. તેને મારી તરફ જોયું અને ઝડપથી નજર ઝુકાવી લીધી, જાણે તે જાણતો હોય કે તેને અહીં ન હોવું જોઈએ. રિતિકે મને એવી નજરોથી જોઈ જાણે હું તેની દુશ્મન હોઉં. તમે જાગતા હતા? તેને બનાવટી હાસ્ય સાથે કહ્યું. હું તો બસ અહીં ભાઈની કેટલીક ફાઇલો બરાબર ગોઠવી રહ્યો હતો. મેં ખૂબ જ શાંત થઈને કહ્યું, રાતના 2 વાગ્યે, અને આ કોણ છે? મારા શબ્દોની સાથે જ તે અજાણ્યો માણસ ખસવા લાગ્યો. રિતિકે તેને આંખોથી ઇશારો કર્યો, રોકાઈ જા. પછી રિતિક મારી નજીક આવ્યો. તેનો અવાજ ધીમો થઈ ગયો હતો, પરંતુ તેમાં ધમકી સાફ હતી. ભાભી, તમે બહુ આગળ વધી રહ્યા છો. પોતાના ભલા માટે પાછળ હટી જાઓ. તેની વાત સાંભળીને મારા અંદર એક ક્ષણ માટે એ જ જૂનો ડર જાગી ગયો જે દરેક સ્ત્રીના દિલમાં હોય છે, જે બાળક બગડી જવા પર થાય છે. પછી મને મારા પતિના હેન્ડરાઇટિંગ યાદ આવી ગયા. દાનપેટીમાં રહેલું એ પરબીડિયું યાદ આવ્યું, અને રિષભજીએ કહેલા એ શબ્દો યાદ આવ્યા કે તમે તેની ભાભી છો. તમારે તમારી આંખો બંધ ન કરવી જોઈએ. મેં ધીમેથી કહ્યું, હું પાછળ નહીં હટું. એ માણસે પહેલીવાર કહ્યું કે અચ્છા મેડમ, તમને સારી ગેરસમજ થઈ છે. હું તો બસ કંઈક કહેવા જ જતો હતો. રિષભે તેની વાત કાપી નાખી અને કહ્યું, ચૂપ રહો. પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, તમે એકલા લડી શકો છો. તમે અહીં કંઈ પણ સાબિત નહીં કરી શકો. તે એક ડગલું આગળ વધ્યો ત્યાં જ લિફ્ટની ઘંટડી વાગી.
મારા દિલે રાહતનો શ્વાસ લીધો. બહાર કદમોનો ઝડપી અવાજ આવ્યો, ગાર્ડનો અવાજ. મેડમ, બધું બરાબર તો છે ને? અને પછી ગૌરવનો અવાજ આવ્યો. આજ ફ્લેટમાં છે સર. રિતિકનો ચહેરો એકદમ બદલાઈ ગયો. તે હવે ગભરાઈ ગયો હતો. તે અજાણ્યો માણસ પાછળ હટ્યો. હું દરવાજા તરફ ગઈ અને લોક ખોલ્યું. બહાર 2 ગાર્ડ્સ હતા અને ગૌરવ હતો. ગાર્ડે અંદર ડોક્યું કરીને પૂછ્યું, સર તમે કોણ? તે માણસ હિચકિચાયો અને બોલ્યો, હું રિતિકનો દોસ્ત છું. રિતિકે પણ ઝટ દઈને કહ્યું કે આ મારો દોસ્ત છે. ગાર્ડે કડકાઈથી કહ્યું કે રાત્રે 2 વાગ્યે વિઝિટર એન્ટ્રી રજિસ્ટરમાં નામ નથી. હજી તેની વાત અધૂરી જ રહી હતી કે આ સમયે નીચેથી પોલીસની જીપનો સાયરનનો હળવો અવાજ સંભળાયો. મારા અંદર એક ધ્રુજારી ઉઠી કે હવે વાત ઘરની અંદર નહીં રહે. હવે કાયદો આવશે. મેં મારી જાતને સમજાવી લીધી હતી અને ગાર્ડને કહ્યું કે આ બંનેને અહીં જ રોકો. પોલીસ આવી રહી છે. રિતિકે મારી તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર ડર પૂરી રીતે દેખાઈ રહ્યો હતો. તેને કહ્યું, ભાભી, તમે સાચી જ પોલીસ બોલાવી રહ્યા છો? તેનો અવાજ હવે ગુસ્સા કરતાં વધારે ગભરાટથી નીકળી રહ્યો હતો. મેં કહ્યું કે હું સાચે જ મારા ઘરની હિફાજત કરી રહી છું. પોલીસ આવી. 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ હતા. તેમણે પહેલાં મારી વાત સાંભળી, પછી રિતિકની. રિતિકે જ નાટક શરૂ કરી દીધું કે આ મારી ભાભી છે. આ ઇમોશનલ થઈ રહ્યા છે. આમને કોઈ ગેરસમજ થઈ છે. મેં કોઈ નાટક વગર સીધું જ કહ્યું. મારી ગાડી મારા નામે હતી. મારી ખોટી સહીઓ કરવામાં આવી. મારા પતિની ફાઇલોમાંથી કાગળો ગાયબ છે. રાત્રે વગર એન્ટ્રીએ આ માણસ મારા ઘરમાં મળ્યો. મને દાનપેટી ખોલતા રોકતો રહ્યો જે મારી ગાડીમાં રાખેલી હતી. હેડ કોન્સ્ટેબલે રિતિકને જોયો. તે માણસને પૂછ્યું, તમે તમારી આઈડી બતાવો. તે ગભરાઈને બોલ્યો કે જી. તેણે ખિસ્સું ફંફોસ્યું અને એક કાર્ડ કાઢ્યું. પોલીસે જોઈને કહ્યું કે આ લોકલ પ્રોપર્ટી બ્રોકર છે. આ સાંભળીને મારા કપારે પરસેવો વળી ગયો. પ્રોપર્ટી બ્રોકર? મારો દિયર કોની સાથે શું સોદો કરી રહ્યો હતો? વકીલ સાહેબે મને વોટ્સઅપ પર ફરિયાદ પત્ર મોકલી દીધો. મેં તે પોલીસને બતાવ્યો. પોલીસે કહ્યું કે મેડમ, તમે સવારે પોલીસ સ્ટેશન જઈને અરજી અને ફરિયાદ નોંધાવો. અત્યારે અમે આમને નીચે લઈ જઈએ છીએ. તમે તમારું સીસીટીવી ફૂટેજ અને આ રેકોર્ડિંગ સાચવીને રાખો. મેં માથું હલાવ્યું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ હું પડી રહી નહોતી. રિતિકને જ્યારે પોલીસ નીચે લઈ જઈ રહી હતી ત્યારે તેને મારી તરફ જોયું. તેની આંખોમાં હવે ગુસ્સો નહોતો, બસ એક તૂટેલી આશા હતી. તેને કહ્યું, તમે બધું ખત્મ કરી દીધું. મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે હું જાણતી હતી કે આ ખતમ નથી થયું. આ તો બસ શરૂઆત છે, સાચી શરૂઆત. આગલી સવારે હું વકીલ સાહેબ સાથે બેંક ગઈ. જે બ્રાન્ચમાં મારા પતિનું લોકર હતું ત્યાં કેવાયસીની લાંબી કાર્યવાહી હતી. ફોર્મ, સિગ્નેચર, ઇન્વેસ્ટિગેશન, નામની ડિટેલ, ડેથ સર્ટિફિકેટની કોપી, બેંકની તપાસ. વકીલ સાહેબે બધી વ્યવસ્થા કરાવી. તેમણે મને સમજાવી કે રશ્મિજી, લોકર ખોલવું એ જજ્બાતનું કામ નથી, કાનૂની કામ છે. આપણે દરેક કદમનો રેકોર્ડ રાખીશું. બેંક મેનેજરે મને બહુ ઇજ્જતથી જોઈ. કદાચ પહેલીવાર મને લાગ્યું કે સમાજમાં પણ કેટલાક એવા લોકો છે જે વિધવા સ્ત્રીને નબળી નથી સમજતા, બસ અસૂલ જુએ છે. લોકર રૂમમાં હું પહોંચી તો મારા અંદર મારા પતિની યાદોનું તોફાન ઉઠ્યું. લોખંડની દિવાલો, નાના નાના નંબર, ઠંડી હવા. મેં તે ચાવી કાઢી જે મને દાનપેટીમાંથી મળી. નંબર મેળવ્યો. મારો ગળગળો અવાજ થઈ ગયો. વકીલ સાહેબે હળવા અવાજે કહ્યું, ખોલો. મેં લોકર ખોલ્યું. અંદર એક વાદળી ફાઇલ હતી, એક નાની કપડાની થેલી અને એક એન્વેલપ, બિલકુલ એ જ રીતે જેવું દાનપેટીમાં હતું. પરંતુ તેના પર લખેલું હતું, રશ્મિ પોતાની ઇજ્જત બચાવી લે છે અને મારા ભાઈની આત્મા પણ. મારા હાથ ધ્રુજી ગયા. કપડાની થેલીમાં એક સાદી સોનાની વીંટી નહીં, પરંતુ એક નાની પેન ડ્રાઈવ અને કેટલાક સ્ટેમ્પ પેપર હતા. વકીલ સાહેબે જલ્દીથી કહ્યું, આને આપણે સીધા ફોરેન્સિક રૂટ પર લઈ જઈશું. મારી ફાઇલમાં તે પ્રોપર્ટીની ફાઇલ નહોતી જે ફિલ્મોમાં હોય છે. તે પુરાવાની ફાઇલ હતી.
તેમાં જાયદાદની લિસ્ટિંગ ફોર્મની ફોટોકોપીઓ અને એક બ્રોકરની ડિટેલ અને સૌથી ઉપર એક હાથથી લખેલી નોટ હતી. આ નોટ પર પણ મારા પતિના હેન્ડરાઇટિંગ હતા. રશ્મિ, રિતિકે મારી સારવાર દરમિયાન ઘણીવાર મારી પાસેથી જાયદાદ લેવાનું કહ્યું. હું જાણતો હતો કે તે કોઈ દબાણમાં છે. સ્ટેટ્સ, લાઈફ, લોકો શું કહેશે. આ જ એ દબાણ છે જે તેને આ બધું કરવા પર મજબૂર કરી રહ્યું છે. મેં તેને સમજાવ્યો હતો, પરંતુ તે માન્યો નહીં. જો તું આ લેટર વાંચી રહી છો તો તે મારા નામે રહેલી વસ્તુઓ પણ પૂછ્યા વગર વેચવાનું શરૂ કરી ચૂક્યો હશે. મેં આ લોકરમાં એ બધું રાખ્યું છે જે તને સચ્ચાઈ બતાવશે. હું આપણા ઘરના મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે ઉપરવાળો મારા ભાઈને સાચા રસ્તે લઈ આવે. અને અહીં બેસીને હું તને આ બધી નોટ્સ લખી રહ્યો છું અને આ બધું દાનપેટીમાં નાખી રહ્યો છું જેથી આ તને મળી જાય. યાદ રાખજે કે તારે મારા ભાઈને મિટાવવાનો નથી, તેને રોકવાનો જ. મેં આંખો બંધ કરી લીધી હતી. મારા પતિએ મને બદલો લેતા નહોતો શીખવ્યો, તેમણે મને માફ કરતા શીખવ્યું હતું. વકીલ સાહેબે ધીમેથી કહ્યું કે રશ્મિજી, આ ડોક્યુમેન્ટ્સ બતાવે છે કે તમારો દિયર તમને કાનૂની રીતે નજરઅંદાજ કરીને તમારા પતિની જાયદાદ વેચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બ્રોકર સાથે મળીને કાગળો બનાવી રહ્યો હતો. જોકે આ બધામાં તેનો પણ પોતાનો હિસ્સો છે, પરંતુ તે પોતાના ભાઈના હિસ્સા પર પણ દાનત બગાડી રહ્યો છે. અને ગાડીની ઝાડ સાજી પણ આ જ પેટર્નનો ભાગ છે. આપણે 2 કેસ બનાવી શકીએ છીએ, ઝાડ સાજી અને છેતરપિંડીના પ્રયાસનો. પરંતુ આપણે કયો રસ્તો અપનાવો એ તમારે નક્કી કરવાનું છે. તે દિવસે હું પહેલીવાર સમજી કે મારા હાથમાં તાકાત છે, પરંતુ તાકાતનો મતલબ કોઈને કચડવાનો ન થતો. તાકાતનો મતલબ હોય છે કે ખોટાને રોકવું, સાચાને કાયમ રાખવું. પછી પોલીસ સ્ટેશનમાં મેં રિપોર્ટ નોંધાવ્યો. પોલીસે RTO ઇન્વેસ્ટિગેશન માટે બ્રોકર્સની પૂછપરછ શરૂ કરી દીધી હતી. રિતિકને તે જ દિવસે જામીન મળી ગયા હતા, કારણ કે આને પારિવારિક ઝઘડા તરીકે પણ દર્શાવી શકાતો હતો. અને તેણે વકીલે રોકી લીધો હતો. તે ઘરે પાછો આવ્યો ત્યારે તેની ચાલમાં પહેલો અહંકાર નહોતો. તે ખામોશ હતો. તેની આંખોમાં થાક હતો. તે રાત્રે તેને મારા રૂમની બહાર ઊભા રહીને કહ્યું, ભાભી, મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું કે ઠીક છે, અંદર આવી જા. તે અંદર આવી ગયો, પરંતુ તેને બેસતા પહેલાં રૂમને જોયો. જાણે તેને વિશ્વાસ નહોતો કે આ રૂમ હજી પણ મારી જગ્યા છે. તેને ધીમેથી કહ્યું, તમે પોલીસને બોલાવીને મને શર્મિંદો કરી દીધો. હું ખામોશ રહી. પછી મેં પૂછ્યું, તે મારા નામે સહીઓ કેમ કરી? તેને માથું ઝુકાવી લીધું. તેનો અવાજ ગળગળો થઈ ગયો. તેને કહ્યું, કારણ કે મને લાગ્યું કે બધું મારા હાથમાંથી નીકળી રહ્યું છે. મારા દોસ્તો, મારા સાથીઓ બધા કહેતા હતા કે તારા ભાઈ મરી ગયા છે, બધું તારું થઈ ગયું. તું બધું તારા હિસાબે વાપર. તારી ભાભીને કંઈ ન આપતો. તેમને ઘરની બહાર કાઢી મૂક. જો તેમણે ઘરની વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી તો તે બધું બરબાદ કરી દેશે અને તને રસ્તા પર છોડી દેશે. મેં તેને જોયો અને કહ્યું, તે મને ઘરની બહાર કાઢવા વિશે વિચારી લીધું હતું. મને તારી વાત પર હસવું આવી રહ્યું છે. તારા માતા પિતા નહોતા, તને તારા ભાઈએ સહારો આપ્યો, માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. અને પછી જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે મેં તને શીખવ્યું કે ક્યારે શું કરવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કઈ રીતે ખુશ રહેવું. મેં તારું ધ્યાન રાખ્યું. તારી દરેક ખુશી, દરેક દુઃખને અપનાવી લીધા. તને સંતાન કરતાં પણ વધારે પ્રેમ આપ્યો. પરંતુ હું આટલું કહીને ખામોશ થઈ ગઈ. તેને ચોંકીને મારી તરફ જોયું. હું આગળ બોલી, રિતિક, તે મને માં ન સમજી, પરંતુ મેં તને હંમેશા મારો નાનો ભાઈ અને મારા સંતાન સમાન સમજતી રહી. તે મને એક નબળી વિધવા સ્ત્રી સમજી જેનો સામાન તને મળી જશે. તું જાણે છે કે જ્યારે તારા માતા પિતાનું મોત થયું હતું ત્યારે તમે લોકો ભાડાના ઘરમાં રહેતા અને તારા માતા પિતાના ગયા પછી મકાન માલિકે તને અને તારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તમે બંને દળદળની ઠોકરો ખાઈ રહ્યા હતા. તારા ભાઈએ હિંમત ન હારી અને તેમણે એટલી મહેનત કરી કે પોતાના દમ પર આજે આટલું બધું તૈયાર કરી લીધું. તેમણે પોતાનું એજ્યુકેશન પણ પૂરું કર્યું અને સાથે સાથે તારા ઉછેરમાં પણ કોઈ કમી ન રાખી.
તો આખરે કયા હિસ્સાની વાત કરી રહ્યો છે? તારો આ ઘરમાં જોવામાં આવે તો કોઈ હિસ્સો જ નથી. હિસ્સો તો ત્યાં હોય છે જ્યાં પિતાની જાયદાદ હોય છે. આ બધું તો મારા પતિએ પોતાની મહેનતથી બનાવ્યું છે. આ બધું તેમનું છે, તેમની દીકરીનું છે. પરંતુ તેમણે હંમેશા મારા અને પોતાની દીકરી પહેલાં તને રાખ્યો. તેમણે એક બાપ બનીને તારો આ ઘરમાં હિસ્સો જ નહીં બનાવ્યો, પરંતુ બધું તારા નામે કરી દીધું હતું. પરંતુ મરતા પહેલાં તે તારી હરકતો જોઈ રહ્યા હતા. ત્યારે તો તેમણે મને જીવતે જીવ ઘણા બધા એવા સંકેત આપ્યા હતા કે હું સમજી જાઉં કે આખરે તું શું ઈચ્છે છે. પણ હું મૂર્ખ કંઈ ન સમજી શકી. રિતિકની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, ભાભી, હું તમને નુકસાન પહોંચાડવા નહોતો માંગતો. મેં કહ્યું, નુકસાન ચાહવામાં અને નુકસાન કરવામાં ફરક હોય છે. પછી મેં વાત કહી જે મને સૌથી મુશ્કેલ લાગી રહી હતી. મેં કહ્યું કે આ ઘરના અસૂલ બદલાશે, બધું મારા હાથમાં રહેશે. મારા પતિની પેન્શન અને મારી સેલેરી બધું મારા કંટ્રોલમાં રહેશે. તો તારા ભણવા પર ધ્યાન આપીશ અને તારા ભાઈની જેમ એક ઈમાનદાર માણસ બનીને બતાવીશ અને તારા દોસ્તોથી પણ દૂર રહીશ અને તે આપણા ઘર સુધી નહીં આવી શકે. તું એક કાઉન્સિલરને મળીશ, કારણ કે તને ફક્ત કાયદાનો ડર નહીં, પોતાના અંદરના લાલચનો ઈલાજ જોઈએ. તે ખામોશ હતો કારણ કે તે પોતે પણ જાણતો હતો કે ખોટા રસ્તે જઈ ચૂક્યો હતો. તેણે કહ્યું કે જો હું ઇનકાર કરું તો? મેં કહ્યું તો પણ તું આ ઘરમાં નહીં રહે. તું જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. કાનૂની રીતે આ બધું મારું અને મારા પતિનું છે. હું તને અહીંથી કાઢવાનો પૂરો હક રાખું છું. તેને બહુ થકેલા અવાજે કહ્યું, ભાભી, મને માફ કરી દો. હું ભટકી ગયો હતો. હું ખામોશ રહી. હું તે જ સમયે તેને માફ કરી દેત, પરંતુ મેં એવું ન કર્યું કારણ કે મારું દિલ દુભાયું હતું. મારા અંદર એક બીજો અવાજ હતો, કડવાહાશ રાખીને જીવવાથી જિંદગી નથી બનતી. મેં કહ્યું, હું તને માફ કરી દઈશ, પરંતુ માફીનો મતલબ એ નથી કે બધું પહેલાં જેવું થઈ જશે. માફીનો મતલબ મારા દિલમાં નફરત નહીં પાડું. તારા અને મારા વચ્ચે એક સીમા રહેશે. તેને પહેલીવાર સાચું બોલવાનો પ્રયત્ન કર્યો હતો. તેને કહ્યું, ભાભી, ભાઈની સારવારના સમયે પણ મેં તેમના પર દબાણ કર્યું કે તે બધું મારા નામે કરી દે, જેથી તેમના મર્યા પછી કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય. પણ ભાઈ મારી વાત નહોતા માની રહ્યા. આ બધું મને મારા દોસ્તોએ કરવા કહ્યું હતું. આપ તો જાણો છો ભાભી, હું એવો માણસ નથી, પરંતુ હવે જેવું તમે કહેશો તેવું જ થશે. બલકે હું મારું ભણવાનું પૂરું કરવા માટે લંડન જવા માંગુ છું. હું અહીં નથી રહેવા માંગતો. તેની વાત સાંભળીને મને સુકૂન મળ્યું. મેં દિલમાં મારા પતિને થેન્ક યુ કહ્યું હતું. તેમણે રિતિકને પ્રેમ કર્યો, પરંતુ આંધળો પ્રેમ ન કર્યો. તેમણે સચ્ચાઈની તૈયારી કરી દીધી હતી. મરતા પહેલાં તેમણે નોટ્સ પર સચ્ચાઈ લખી હતી. તેમને લાગતું હતું કે હું મંદિરમાં આવીશ અને દાનપેટી ખોલીને જોઈશ તો બધું વાંચી લઈશ, પરંતુ એવો મોકો નહોતો આવ્યો. હું પોતે જ દિનેશના મરવાના એક દિવસ પહેલાં તેમને મારી સાથે લઈ ગઈ હતી, જ્યાં અમે ગરીબોને કંઈક જરૂરિયાતનો સામાન દાન કર્યો હતો. અમે અવારનવાર દાનપેટીના પૈસા સાથે લઈ જતા, પરંતુ તે દિવસે દાનપેટીમાં ફક્ત પૈસા જ નહોતા, દિનેશની લખેલી નોટ્સ પણ હતી, જે દાનપેટીની સાથે સાથે ગાડીમાં જઈ રહી હતી. રિતિક થોડા સમય પછી લંડન ચાલ્યો ગયો. ઉપરવાળાની કૃપાથી તે હવે એક સમજદાર અને કાબિલ માણસ બની ગયો છે. હવે તે મારો ભરોસાપાત્ર દિયર બની ગયો છે અને હવે તેની સોચ પૂરી રીતે બદલાઈ ગઈ છે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.